હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું આજના એમસીક્યુ સેશનની. ઓકે, તો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ. સૌપ્રથમ આપણે આજનો એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરીએ એની પહેલાં હું તમને જણાવી દઉં કે આપણું જે એમસીક્યુ સિરીઝ છે એમાં આપણે ઇઝી ટુ હાઈ લેવલના ક્વેશ્ચન પર જશું, પણ વચ્ચે વચ્ચે આપણે ઇઝી ક્વેશ્ચન પણ લાવશું, એટલા માટે કે તમારું જો માઇન્ડ હાઈ લેવલના ક્વેશ્ચન કરવા માટે જ પ્રિપેર રહેશે તો ઘણી વખત એક્ઝામમાં આપણને ઇઝી લેવલના પણ ક્વેશ્ચન્સ પૂછતા હોય છે. તો એવું ના બને કે આપણે બહુ હાઈ લેવલનું કરવા જઈએ અને આપણું ઇઝી લેવલ આપણું બને નહીં. એટલા માટે આપણા જે એમસીક્યુ સિરીઝ છે એમાં આપણે ઓલ એમસીક્યુ લઈને આવશું. ઓકે, મારી સાઈડથી હું બધી વસ્તુ વ્યવસ્થિત રીતે રેડી કરું જ છું કે જેમાં તમને ઇઝી પણ એમસીક્યુ આવી શકે, મોડરેટ લેવલ પણ આવી શકે અને હાઈ લેવલ પણ આવી શકે. ઓકે, બસ તમે વ્યવસ્થિત રીતે કેરફુલી કરજો કે જેથી આપણને એક્ઝામમાં કંઈ પણ તમને પૂછાય તો તમને ઇઝીલી આવડી જવું જોઈએ. ઓકે, તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ આજનું આપણું એમસીક્યુ સિરીઝ. એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજનો આપણો ફર્સ્ટ એમસીક્યુ છે કે ભારતમાં સૌપ્રથમ પશુધનની જે વસ્તી ગણતરી હતી તો એ ક્યારે શરૂ કરવામાં આવી હતી અથવા તો ક્યારે થઈ હતી? તો સૌપ્રથમ પશુધનની જે વસ્તી ગણતરી જે હતી એ 1919 શરૂ થઈ હતી. અને આપણને ખ્યાલ છે કે જો આપણે કહેવાય ને હ્યુમનની જે પોપ્યુલેશન જે કરીએ છીએ સેન્સેક્સ તરીકે આપણે જે ઓળખીએ છીએ સેન્સસ, એ જે છે એ દર 10 વર્ષે કરીએ છીએ. અને આપણું લાસ્ટ જે વસ્તી ગણતરી જે થઈ હતી તો એ જે વસ્તી ગણતરી આપણા માટે છે, મતલબ હ્યુમન માટેની જે છે, ઓકે, એ 2011માં થઈ હતી. ત્યારબાદ 2020-21માં થવાની હતી, પણ કોવિડના લીધે મુલતવી રહી છે અને હજુ સુધી થઈ નથી. ઓકે, પરંતુ જો આપણે વાત કરીએ પશુધનની જે વસ્તી ગણતરીની છે તો એની જે વસ્તી ગણતરી હોય છે દર 5 વર્ષે કરવામાં આવે છે. ઓકે, આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. જસ્ટ ફોર અવર નોલેજ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે જે વસ્તી ગણતરી કરીએ છીએ એ તો 10 વર્ષની હોય છે, પરંતુ પશુઓની જે વસ્તી ગણતરી કરતા હોય છે એ 5 વર્ષના અંતરે આપણે કરતા હોય છે. અને સૌપ્રથમ એની શરૂઆત ક્યાં થઈ હતી? તો કે 1919 અને 20માં કરવામાં આવેલી હતી. અને આપણને ખ્યાલ છે કે આપણો ભારત દેશ જે છે એ દૂધના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. તો ઓબ્વિયસલી વાત છે, જો આપણે ભારતમાં આટલું બધું દૂધનું ઉત્પાદન થતું હોય તો પછી આપણા દેશમાં પશુધન પણ ખૂબ સારા એવા પ્રમાણમાં આપણને જોવા મળતું હોય. ઓકે, તો ફ્રેન્ડ્સ, ચલો આપણે આગળના એમસીક્યુમાં જઈએ. તો એમાં જે બાયોડીઝલના ઉત્પાદન સાથે કઈ ક્રાંતિ જોડાયેલી છે? તો બાયોડીઝલના ઉત્પાદન સાથે કૃષ્ણ ક્રાંતિ જોડાયેલી છે. આપણને ખ્યાલ છે બાયોડીઝલમાં જે મોસ્ટલી યુઝ થતો હોય છે પ્લાન્ટ એ કોણ છે? જેટ્રોફા છે. ઓકે, કે જે બાયોડીઝલ બનાવવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એની જે ક્રાંતિ છે એ કઈ ક્રાંતિ છે બાયોડીઝલના ઉત્પાદન સાથે? તો કે કૃષ્ણ ક્રાંતિ છે. યાદ રાખજો વ્યવસ્થિત રીતે, આ બધી જ જે ક્રાંતિ છે અલગ અલગ એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ત્યારબાદ છે ભીંડાના ઉત્પાદન માટે કઈ ક્રાંતિ થઈ હતી? તો જો અહીંયા ક્વેશ્ચનમાં મિસ્ટેક થઈ ગઈ છે કે પરભાણી જે ક્રાંતિ છે એ શેના માટે થઈ હતી? પરભેણી, યાદ રાખી લેજો, પ્લીઝ નોટ ઇટ. ઓકે, તો એ જે પરભેણી ક્રાંતિ છે એ ભીંડાના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. ત્યારબાદ ક્વેશ્ચન છે કે નાળિયેરી કયા નામે ઓળખાય છે? તો નાળિયેરી જે છે એ કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખાય છે. ઓકે, ત્યારબાદ છે સૌપ્રથમ બાજરીની હાઇબ્રિડ જાત કઈ વિકસાવવામાં આવેલી હતી? તો બાજરાની જે સૌપ્રથમ હાઇબ્રિડ જાત હતી એ HB1 હાઇબ્રિડ બાજરા 1 વિકસાવવામાં આવેલી છે. ઓકે, ત્યારબાદ છે ગોસીપુલ જે ઝેરી તત્વ છે એ કયા પાકમાં આવેલું છે? તો ગોસીપુલ જે ઝેરી તત્વ છે એ કપાસના પાકમાં આવેલું છે. અને ફ્રેન્ડ્સ, આપણે જે આ ઝેરી તત્વોનો જે પણ વિડીયો છે એ આપણે ઓલરેડી આપણી જે ચેનલ છે એમાં મેં અપલોડ કરેલો છે. તો એમાં જે પાકમાં જે પણ ઝેરી તત્વ આવેલો છે એનું આખું લિસ્ટ સ્વરૂપે મેં તમને આપેલું છે. તો જે પણ લોકોએ એ ના જોયો હોય તો પ્લીઝ તમે જોઈ આવજો, કેમ કે આ જે આપણો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ જે ઝેરી તત્વો કયા પાકમાં છે, કયું ઝેરી તત્વ છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં એની રિલેટેડ ક્વેશ્ચન હશે જ. ઓકે, ત્યારબાદ છે સમગ્ર ભારતમાં પાતળા કૂવા છે એ કયા રાજ્યોમાં આવેલા છે? તો એ ગુજરાત રાજ્યમાં આપણને સૌથી વધારે પાતળા કૂવા જોવા મળતા હોય છે. ત્યારબાદ છે ભારતમાં સૌપ્રથમ નહેર દ્વારા સિંચાઈ ક્યારે અને ક્યાં શરૂ કરવામાં આવેલી હતી? તો નહેર દ્વારા સૌપ્રથમ સિંચાઈ છે એ 1837માં યુપી એટલે કે ઉત્તર પ્રદેશમાં શરૂ કરવામાં આવેલી હતી. ઓકે,
ત્યારબાદ છે દેશનું સૌપ્રથમ નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? તો દેશનું જે સૌપ્રથમ નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરનું કારખાનું છે એ સિંદરી ખાતે આવેલું છે. ઓકે, કે જે ઝારખંડમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ છે મગફળીમાં કયું ઝેરી તત્વ આવેલું છે? તો મગફળીમાં આલ્ફાટોક્સિન નામનું ઝેરી તત્વ આવેલું છે કે જે નુકસાનકારક હોય છે, જે કાર્સિનોજેનિક તત્વ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, કે જેના લીધે કેન્સર થવાની શક્યતાઓ વધારે પડતી આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ છે મહિલા ખેડૂત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 15 ઓક્ટોબરના દિવસે મહિલા ખેડૂત તરીકે આપણે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે કયા રાજ્યમાં ખાતરનો સૌથી વધુ ઉપયોગ થાય છે? તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે ખાતરનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ છે ભારતમાં પ્રમાણિત ખાતરનો રેશિયો કેટલો હોય છે? તો ભારતમાં જો પ્રમાણિત ખાતરનો રેશિયો હોય છે તે 4:2:1 પ્રમાણમાં આપણને જોવા મળે છે, કે એટલે કે 4:2:1 એટલે કે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ. ઓકે, NPK એનો રેશિયો છે 4:2:1. ત્યારબાદ છે સિલ્વર ફાઇબરની ક્રાંતિ શેની સાથે જોડાયેલી છે? તો કે સિલ્વર ફાઇબરની જે ક્રાંતિ છે એ ગ્રે સાથે જોડાયેલી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે કે સૌપ્રથમ તુવેરની હાઇબ્રિડ જાત કઈ છે? તો કે ICPH એ તુવેરની હાઇબ્રિડ જાત આપણને જોવા મળી હતી. ઓકે, તો ફ્રેન્ડ્સ આજનો આપણો જે MCQ સિરીઝનો જે લેક્ચર છે એ ખતમ થાય છે. આપણે ફરી મળશું નવા લેક્ચર સાથે, અને જો પોસિબલ હોય તો હું એવી ટ્રાય કરી રહી છું કે તમારા માટે લાઈવ સેશન એક અરેન્જ કરું, પણ થોડું સેટઅપનું થોડા ઇસ્યુ છે, તો એના માટે અમે કામ કરી રહ્યા છીએ. જો એ પોસિબલ થઈ જશે તો હું રોજ રાત્રે લાઈવ આવવાની કોશિશ કરીશ. ઓકે, તમારા જે કંઈ ડાઉટ હોય, કંઈ ક્વેરી હોય તો આપણે એ સોલ્વ કરશું, અધરવાઇઝ આપણે કંઈક એવો ટોપિક હશે કે જે લાઈવમાં ભણશું. આ એક અમારા માટે અમે કામ કરી રહ્યા છીએ, સક્સેસ થશું એવું અમે વિચારીએ છીએ. લેટ્સ સી શું થાય છે. ઓકે, બસ તમે લોકો અમને સપોર્ટ કરતા રહ્યો. તમારો સપોર્ટ એ અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અમને કામ કરવા માટે એક ઉત્સાહ મળી રહે છે. તમે લોકો જો સપોર્ટ અમને કરો છો ને, તો તમારી લાઇક હોય કે તમારા વ્યૂઝ હોય કે તમારી કમેન્ટ્સ હોય, એ અમને એપ્રિશિએટ કરે છે, અમને કામ કરવા માટે ઉત્સાહ પ્રેરે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો થેન્ક યુ. ટ્રાય કરીએ કે રાત્રે આપણે મળીએ લાઈવમાં. ઓકે.